સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઘોડબાર ગામના પ્રગતિશીલ ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા। 2.9 સુધી અભ્યાસ કરેલા આદિવાસી ખેડૂત હર્ષદભાઈ ચૌધરીએ રાસાયણિક ખેતી છોડી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો। હર્ષદભાઈ 3 વીઘા જમીનમાં નજીવા ખર્ચે 15મી વધુ પાકોનું ઉત્પાદન કરી વાર્ષિક ₹2.50 લાખનો ચક્કો નફો મેળવી રહ્યા છે। ગાય આધારિત ખેતી કરતા હોવાથી હર્ષદભાઈને રાજ્ય સરકારની ગાય નિભાવ યોજના થકી વર્ષે ₹10.800ની સહાય, મોડેલ ફાર્મ બનાવવા માટે ₹13.500 સહાય મળી। પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે મહત્તમ ઉત્પાદન સાથે બમણી આવક મળી રહી છે। ખેડૂત હર્ષદભાઈ ચૌધરી। માહિતી બ્યુરો સુરત। સોમવાર રાસાયણિક દવા અને યુરિયા ખાતરની ખર્ચાળ ખેતીને તિલાંજલિ આપીને ખેડૂતો હવે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઘોડબાર ગામના આદિવાસી ખેડૂત હર્ષદભાઈ બુલજીભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરીને સફળતા મેળવી છે। રાસાયણિક દવા, ખેડ અને ખાતર વગરની પ્રાકૃતિક ખેતી કરનાર હર્ષદભાઈએ સૌપ્રથમ 1 એકર જમીનમાં પ્રયોગ કરી ધાર્યું પરિણામ મેળવ્યું છે। ત્યારબાદ સતત 7 વર્ષથી જંગલ મોડેલ આધારિત ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। આ પદ્ધતિથી તેઓ નજીવા ખર્ચમાં 3 વીઘા જમીનમાં 15મી વધુ પ્રકારના પાકોનું ઉત્પાદન લઈને વાર્ષિક ₹2.50 લાખનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીથી સારો પાક, વધુ ઉત્પાદન અને વધુ આવક મળતા હર્ષ સાથે ખેડૂત હર્ષદભાઈ ચૌધરીએ જણાવ્યું કે નાનપણથી જ ખેતી પ્રત્યે લગાવ રહ્યો છે, જેમાં શાકભાજીની ખેતીમાં વધુ રસ હતો અને શાકભાજીની માવજત જાતે જ કરતો। 2.9 સુધી અભ્યાસ કરી પિતા સાથે ખેતીકામમાં જોડાઈ ગયો। ત્યારબાદ વર્ષ 2018માં ખેતીને લગતી વિવિધ શિબિરોમાંથી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું। આત્મા પ્રોજેક્ટની શિબિરથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી અને 2019માં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી। હર્ષદભાઈ વધુમાં જણાવે છે કે પહેલા રાસાયણિક ખેતી ખર્ચાળ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો, જેમાં કોઈ ખેડ કર્યા વગર ખેતી કરવાની શરૂઆત કરી। આ ખેતીમાં બધા પાક એક સાથે વાવવાના હોય છે, જેથી મેં અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટ સહિતના એકસામટા 15મી 20 પાક વાવ્યા છે। ફ્રૂટની ખેતીમાં દાડમ, ચીકુ, જામફળ, સીતાફળની સાથે શાકભાજીનું વાવેતર કર્યું છે। જુવાર, બાજરી, મકાઈ જેવા અનાજનું પણ વાવેતર પ્રગતિમાં છે। સાથે ચોળી, મગ, અડદ જેવા કઠોળ પાક પણ છે। સામૂહિક પાકના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો અને પ્રાકૃતિક ખેત પદ્ધતિના કારણે ઉત્પાદન પણ વધુ મળી રહ્યું છે। તેઓ કહે છે કે પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત રહે છે, તેની સામે ખેતી ખર્ચ નહિવત હોય છે। આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની બચત થાય છે। આ ઉપરાંત જમીનની ભેજ સંગ્રહ શક્તિ પણ વધે છે, જેથી જમીન બંજર થતી નથી। પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે। સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા કહે છે કે રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે। જંગલ મોડલ આધારિત ખેતી માટેનું મોડેલ ફોર્મ બનાવવા સરકાર દ્વારા ₹13.500ની સહાય પ્રાપ્ત થઈ છે। ઉપરાંત ગાય આધારિત ખેતી કરતો હોવાથી રાજ્ય સરકારની ગાય નિભાવ યોજના થકી વર્ષે ₹10,800ની સહાય પ્રાપ્ત થઈ છે। ગાય આધારિત ખેતીમાં ઉત્પાદન વધુ મળ્યું, જમીનની ગુણવત્તા સુધરી। રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા દેશી ગાય નિભાવ ખર્ચ માટે મહિને ₹900ની સહાય આપે છે, જે યોજનાનો લાભ પણ લઈ રહ્યો છું। ઉપરાંત આત્માના અધિકારીઓ પણ સમયાંતરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું ઉમદા માર્ગદર્શન આપે છે, જે સરાહનીય છે। જાતે ગૌમૂત્ર અને છાણમાંથી જીવામૃત અને ઘનજીવામૃત બનાવી ખેતીમાં વપરાશ કરું છું, જેના કારણે જમીનની ગુણવત્તા પણ સુધરી હોવાનું હર્ષદભાઈ કહે છે। જંગલ મોડલ પ્રાકૃતિક ખેતીમાં ખેડાણનો ખર્ચ લાગતો નથી। જંગલ મોડલ પદ્ધતિમાં ખેડ બિલકુલ કરવાની હોતી નથી, આથી ખેતરમાં બળદ, ટ્રેક્ટર કે માણસ રાખવાનો કોઈ જ ખર્ચો થતો નથી। દવાનો છંટકાવ કરવાની પણ જરૂર પડતી નથી। એક જ ખેતરમાં બધા જ પાકો મિક્સ એટલે કે આંતરપાકની જેમ વાવવાના હોય છે। 3 વીઘાના ખેતરમાં જંગલ મોડેલથી અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ શાકભાજીમાં રીંગણ, ટામેટાં, તુવેર,
ફુદીના અને કારેલા જેવા પાકો સિઝન પ્રમાણે તેમજ જુવાર, બાજરી અને મકાઈ જેવા અનાજ સાથે કઠોળમાં ચોળી, ગવાર, મગ અને અડદ જેવા પાકોમાં મને ઉત્તમ ઉત્પાદન મળ્યું છે. ઉપરાંત ખર્ચ નહિવત આવતા નફાનું પ્રમાણ પણ વધ્યું છે. રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 માંગરોળ. ઓકે, મારું નામ ચૌધરી હર્ષદભાઈ ભુલજીભાઈ. હું ગોળબાડ ગામ અને માંગરોળ અને જિલ્લો સુરત. હું છેલ્લા 2018-19થી પ્રાકૃતિક ખેતી કરું છું. જેમાં શરૂઆતમાં મેં મરચાં, રીંગણ, તુવેર, ચોળી, ગુવાર અને 4 વર્ષમાં શાકભાજી, ભીંડાને, ચણા અને આપણે ડાંગર, મગફળી અને ધાણા, પાલક, મેથી વાવું છું 4 વર્ષથી. જેમાં મને વર્ષે 2 થી 2.5 લાખ રૂપિયાનો નફો મળે છે. હવે પ્રાકૃતિક ખેતી કરવામાં હું 2015-16માં શરૂઆત કરી ત્યારે અમે બીજા એપીએસ જોડે જોઈન્ટ હતા. એમાં હું બળપ ડાયરેક્ટર તરીકે નિમણૂક થયેલો. એમાં અમે ડેડિયાપાડા કેવીકેમાં ગયા, ત્યાં અમને પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી મળી અને ત્યાર પછી મેં પ્રાકૃતિક ખેતી કરવાની 2018-19થી શરૂઆત કરી. હમણાં હું 3 વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી કરું છું અને એમાં મને આ મોડલ ફાર્મ બનાવ્યું. એમાં સરકાર તરફથી 13,500ની સહાય મળી છે અને ગાયનો નિભાવ ખર્ચ 10,800 રૂપિયા મળે છે. મોડલ ફાર્મમાં અમે આંબા રોપ્યા છે, જેમાં કેસર, લંગડો, રાજાપુરી અને તોતાપુરી. હમણાં વચ્ચે ગ્રીન ટી, પછી રીંગણ છે, મરચાં છે અને વચ્ચે તુલસી અને હમણાં મગ ઓરેલા છે અને વચ્ચે તરબૂચ વાવવાની 2 ઓટલા બેડ બનાવેલી છે, એ ટ્રાય માટે છે. અને હમણાં જમરૂક, પછી જેટલા પણ આપણે ફ્રૂટ છે એ ફ્રૂટમાં મંગાવેલા છે રોપા. જમરૂક છે, પછી કેળા છે, પપૈયા છે, એ મારા વચ્ચે લગાવવાના છે. મારી પાસે 2 બળદ છે, 2 ગાય છે, 1 ભેંસ છે, 2 વાસરડી છે. એમનું જે અહીંયા મારે બાજુમાં 500 મીટરની આજુબાજુમાં જ છે ગીર ગૌશાળા. ત્યાંથી હું ગોબર અને ગૌમૂત્ર, દૂધ બધું મને ત્યાંથી મળી રહેશે. આમ પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતથી વ્યવસ્થિત આપણે છાણિયું ખાતર હોય ઘરનું મળતું હોય તો આપણે ખેતીમાં નાખી દેવું જોઈએ અને એના પછી આપણે બીજામૃત બનાવીને તૈયાર કરી દેવાનું. બીજામૃતને આપણે બીજ હાથે જે આપણે બજારથી કદાચ બી લાવ્યા હોય તો એને ધોઈને સાંયડાએ સૂકવીને એને બીજામૃતનો પોટ આપી દેવાનો અને સાંયડાએ સૂકવી દેવાનું. પછી એને વાવેતર કરી દેવાનું. એના પછી જ્યારે પણ આપણને શાકભાજીમાં જીવાત એવું લાગે, 2 પાનના થઈ ગયા ભીંડાની વાત કરીએ તો ભીંડામાં નિમાસ્ત્ર શરૂઆતથી, કારણ કે નોર્મલ એક આપણું અસ્ત્ર છે જે જીવાતને મારી નથી નાખતું પણ બગાડી મૂકે છે. કારણ કે આપણે સ્પ્રે કરીએ તો એ જીવાત આવતી નથી. 4 થી 5 દિવસના અંતરે નિમાસ્ત્ર અને 4 થી 5 દિવસના અંતરે જીવામૃત અને ખાટી છાશ ગીર ગાયની એનો સ્પ્રે કરવાથી પણ આ ચૂસ્યા પ્રકારની જીવાતો હટી જાય છે. હવે ખેડૂતોને મારો એટલો જ સંદેશ છે કે જ્યારે આપણે રાસાયણિક ખેતીમાં ખર્ચા વધી જાય છે, માનો રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બજારમાં આપણા ખિસ્સામાં ખાલી થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં આપણે મારે આમ ગણો તો વર્ષ દિવસે 30,000 થી 35,000 રૂપિયા આ દવા ખાતર પાછળ જ જાય છે. હવે 4 વર્ષથી મેં જે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો ત્યારથી મારા ખર્ચા ઘટી ગયા. કારણ કે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચા નથી, આપણે પોતાના ખિસ્સામાં 2 પૈસા આવે એવી ખેતી છે. તો દરેક ખેડૂત મિત્રોને મારે એ વિનંતી છે કે તમે રાસાયણિક ખાતરવાળી ખેતી છોડો અને પ્રાકૃતિક ખેતી તરફ વળો. કારણ કે એના થકી આપણને બહુ બધા ફાયદા છે. કારણ કે એક તો આપણી જમીન સુધરશે, બીજું આપણું પરિવારનું સ્વાસ્થ્ય સુધરશે અને આપણે પરિવાર અને દેશમાં આપણે ઝેરમુક્ત અનાજ અને શાકભાજી આપી શકાય. શાકભાજી અમે દર રવિવારે અડાજણ કેબલ બ્રિજ નીચે ક્રિસ ગૌશાળા છે ત્યાં વેચવા જઈએ છીએ અને વચ્ચે જે મિલેટિયરના જે પ્રોગ્રામો થાય છે, મેળાવડા થાય છે, ત્યાં પણ વેચવા જઈએ છીએ. સુરતમાં અમે 3 જગ્યાએ વેચવા ગયેલા. આગળ વેસુમાં પણ હમણાં માર્કેટ ચાલુ કરવાનું છે. વેસુમાં એમાં 100 ખેડૂતો વેચી શકે એવું એક માર્કેટ સરસ આયોજન કરેલ છે ખેતીવાડી તરફથી. અને અહીંયા માંડવીમાં અમે દર બુધવારે વેચાણ માટે જતા હતા શાકભાજી. અહીંયા મારે જંખવામાં બાજુમાં જ
દર ગુરુવારે હાટ ભરાય છે, ત્યાં પણ અમે દર ગુરુવારે વેચાણ કરીએ છીએ. કેટલું વેચાણ થાય એક દિવસ? એક દિવસનું વેચાણ હવે જે આ તો ગામડા લોકલ એરિયા છે એટલે અહીંયા એટલે બધા માહિતી એટલું બધું નથી પ્રાકૃતિકનું, કારણ કે જે સમજતા છે, જે બજારના જે શિક્ષકો છે, જે એ લોકો લઈ જાય તો સમોસું 3,000 થી 4,000 રૂપિયાનું વેચાણ થઈ જાય. રાજ્યપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એમાં અમે પ્રાકૃતિક ખેતીથી આ 4 વર્ષથી અમે જે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને એમાં જે શાકભાજીને ઘણું બધું અમે આ મોડલ ફાર્મ બનાવ્યું, એના લીધે અમને જે રાજ્યમાન સાહેબનું આચાર્ય દેવવ્રતજીનું જે સન્માન અમને કરવા મળ્યું, એમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.